मेरी चैनल को सब्सक्राइब करें और बेल आइकन को टच करें। હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? આજે આપણે એવા એક ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ઇંગ્લિશનો એમ કહી શકાય પાયો છે. એના વગર અંગ્રેજીમાં વાક્યો ન બનાવી શકાય. આપને ખ્યાલ આવી ગયો હશે કે હું શેની વાત કરું છું. હું વાત કરી રહ્યો છું ટેન્સીસ, કાળ. તો ઇંગ્લિશમાં હાઉ મેની ટેન્સીસ ઇન ઇંગ્લિશ? આઈ થિંક યુ નો ઇટ વેરી વેલ. હું માનું કે આપને એ બધા કાળ વિશે થોડું ઘણું તો જ્ઞાન હશે. કદાચ એ કુલ ટોટલ કેટલા કાળ છે એ પણ ખ્યાલ હશે. હાઉ મેની ટેન્સીસ ઇન ઇંગ્લિશ? તો there are 12 tenses in English. 12 કાળ છે. આપની સ્લાઇડ ઉપર આપ જોઈ શકો કે પહેલો મેં કાળ અહીંયા આપણને જણાવ્યો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પણ હું આ શરૂ કરું એ પહેલા મારે 12 કાળના નામ આપની સમક્ષ જણાવવા જરૂરી છે મિત્રો. તો 12 કાળ કયા કયા છે? 3 સિમ્પલ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. 3 સિમ્પલ છે. 3 કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ નો મતલબ થાય ચાલુ. તો એનું જે અંગ્રેજી આ રીતે થશે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અથવા તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પણ બોલી શકો. તો કયા કયા 3 કન્ટિન્યુઅસ? તો પહેલો જો કન્ટિન્યુઅસમાં તો પહેલો છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, બીજો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને ત્રીજો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. એ પછી વાત કરીએ આપણે 3 પૂર્ણ છે. પૂર્ણ એટલે પરફેક્ટ. એમાં પણ બંને રીતે બોલી શકાય. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પણ બોલાય અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પણ બોલાય. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ. અને છેલ્લા 3 મિત્રો જે ચાલુ પૂર્ણકાળ છે એટલે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એન્ડ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ઓકે, ટોટલ 12 કાળ છે મિત્રો. 12 કાળની આજે હું વાત કરું તમને. તો એમાંનો એક પહેલો કાળ છે. આપણે 12 કાળ ભણવાના છે. એમાં પહેલો કાળ આપની જે સ્લાઇડ ઉપર સ્ક્રીન ઉપર જોઈ શકો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ, સિમ્પલ એટલે સાદો, પ્રેઝન્ટ એટલે વર્તમાન, ટેન્સ એટલે કાળ. મિત્રો આ કાળ સૌથી વધારે યુઝ થતો હોય બોલવા ચાલવામાં તો એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. વી કેન યુઝ ઇન અવર ડેઇલી લાઈફ. આપણે આનો ઉપયોગ આપણા રોજિંદા જે જીવનની અંદર આનો ઉપયોગ કરી શકીએ છીએ અને કરીએ છીએ બધા. ઓકે, તો એમાં હું તમને એની હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના, WH જે વર્ડની વાક્ય રચના, હુ વર્ડની વાક્ય રચના, આ 5 વાક્ય રચનાઓ હું ચલાવવાનો છું. પણ એ 5 વાક્ય રચનાઓ ચલાવવું પહેલા યાદ રાખજો એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય. તો આપની સ્ક્રીન ઉપર એના ઉપયોગની વાત કરીએ. 1 નંબરનો ઉપયોગ મિત્રો રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. તમે જાણો છો કે રોજિંદી જે ક્રિયાઓ છે આપણા રોજબરોજની ક્રિયાઓ છે એ ક્રિયાઓ દર્શાવવા માટે પહેલો એનો ઉપયોગ જે આપની સ્ક્રીન ઉપર રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય. એના 2 એક્ઝામ્પલ છે. The sun rises in the east every day. The sun rises in the east every day. એનો મતલબ થાય આપણને ખ્યાલ છે કે દરરોજ સૂર્ય પૂર્વમાં ઉગે છે. આ રોજિંદી ક્રિયા થઈ. આજે ઉગ્યો કાલે ઉગશે કે નહીં ઉગે એની આપણને ખબર જ છે કે આજે ઉગ્યો કાલે પણ ઉગવાનો છે, પરમ દિવસે પણ ઉગવાનો છે, ગઈકાલે પણ ઉગ્યો હતો. તો એ થયું એની રોજિંદી ક્રિયા થઈ મિત્રો. The sun rises in the east every day. દરરોજ એ ક્રિયા સૂર્ય ઉગવાની કરે છે. કઈ દિશામાંથી? તો પૂર્વ દિશામાંથી, ઈસ્ટમાંથી. તો એનો મતલબ થયો કે એ રોજિંદી ક્રિયા દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એમ કે બીજું એક્ઝામ્પલની વાત કરીએ તો આશા ગેટ્સ અપ 6 AM ડેઈલી. આશા દરરોજ કહી શકાય કે સવારે અર્લી મોર્નિંગમાં દરરોજ સવારે 6 વાગે આશા ઉઠે છે. તો અહીંયા આશાની ઉઠવાની ક્રિયા દરરોજની છે, રોજની છે. રોજ 6 વાગે વહેલા ઉઠવું એનું ડેઈલી રૂટીન છે. તો આશા ગેટ્સ અપ at 6 AM daily. તો એટલે દરરોજ એક ક્રિયા છે, રોજિંદી ક્રિયા છે મિત્રો. તો પહેલો ઉપયોગ રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ જે આપની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. બીજો ઉપયોગ છે મિત્રો ટેવરૂપ ક્રિયાઓ માટે. ટેવરૂપ રોજિંદી ક્રિયા થઈ જતી હોય, તમારે કરવી ના હોય પણ તમારેથી થઈ જાય. ટેવરૂપ ક્રિયા દર્શાવવા માટે જેનો બીજો ઉપયોગ છે એ ક્રિયા દર્શાવવા માટે. પણ કેવી ક્રિયા? ટેવરૂપ ક્રિયા દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. એનું એક્ઝામ્પલ, માય ફાધર રીડ્સ
માય ફાધર રીડ્સ. હવે એસ કેમ આવ્યો એ હું વાક્ય રચનામાં કહીશ. રીડ ની પાછળ એસ આવ્યો, અત્યારે કઈ જ નહીં કહું. તો અહીંયા માય ફાધર રીડ્સ અ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ. દરરોજ સવારની વાત છે કે સવારે મારા પિતાજી ન્યૂઝપેપર વાંચે છે. એમની એક ટેવ છે કે દરરોજ સવારે ન્યૂઝપેપર વાંચવું જ પડે. અને યુઝ ટુ થઈ ગયેલા, એનાથી ટેવાઈ ગયેલા છે. તો ટેવ રૂપ ક્રિયા દર્શાવવા માટે મિત્રો આપણે શેનો ઉપયોગ કરીશું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. માય ફાધર રીડ્સ અ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ. દરરોજ સવારે એમની ટેવ રૂપ ક્રિયા છે, કર્યા સિવાય એમનાથી ચાલતું નથી. બીજું એક્ઝામ્પલ, આઈ ડોન્ટ ટેક ટી ઇન ધ મોર્નિંગ. આ પણ એક નકારની ક્રિયા થઈ. આઈ ડોન્ટ ટેક ટી ઇન ધ મોર્નિંગ. દરરોજ હું એમ કહેવાય કે સવારમાં હું ચા પીતો નથી. આ ટેવરૂપ ક્રિયા છે કે હું ચા પીતો જ નથી, મારી ટેવ છે ચા નહીં પીવાની. નકારમાં વાપર્યું. આઈ ડોન્ટ ટેક ટી ઇન ધ મોર્નિંગ. હું સવારે ચા પીતો નથી. ઘણા લોકો ચા નથી પીતા, તો એની ટેવ રૂપ ક્રિયા થઈ. એનો બીજો ઉપયોગ, પહેલો ઉપયોગ પરિવાર રોજની ક્રિયા દર્શાવવા માટે, અને બીજી ટેવ રૂપ ક્રિયા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. અને હવે જે ત્રીજો ઉપયોગ છે એ આપ જોઈ શકો, ઘણા બધા શબ્દો એની અંદર આવેલા છે. કયા કયા શબ્દો છે? પહેલો ઓલવેજ, જે આપણી સ્ક્રીન ઉપર ઓલવેજ. બીજો સમ-ટાઈમ. આ બધાના જે મતલબ પણ કહીશ કે ઓલવેજ નું શું થાય, સમટાઈમ નો મતલબ શું થાય, નેવર નો મતલબ શું થાય, પણ અત્યારે નહીં. એને ઓળખવાની રીત આવશે ત્યારે હું કહીશ. આપણે દરેક કાળ આ રીતે ભણવાના છે. પહેલા દરેકના ઉપયોગ હું શીખવાડીશ, પછી ઓળખવાની રીત શીખવાડીશ, પછી તમને હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના, WH વર્ડની વાક્ય રચના, હુ વર્ડની વાક્ય રચના, અને ત્યારબાદ ટૂંકો હકાર અને ટૂંકો નકાર. આ એનો ક્રમ છે દરેક કાળમાં. એ પ્રકારે હું આપને શીખવાડીશ. તો એનો ત્રીજો ઉપયોગ ક્યાં? તો જો હું શબ્દો બોલું જે આપની સ્ક્રીન ઉપર આપણું ધ્યાન હશે, તો પહેલો શબ્દ છે ઓલવેજ, બીજો સમટાઈમ, ત્રીજો નેવર, ચોથો જનરલી, પાંચમો યુઝ્યુઅલી, છઠ્ઠો ઓફન, સાત ફ્રીક્વન્ટલી, 8 રેરલી, 9 નંબર હાર્ડલી, 10 નંબર મોસ્ટલી જેવા સમયદર્શક શબ્દો સાથે આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. આ બધા જ બોર્ડ ઉપર છે, આ બધા જ આપની સ્ક્રીન ઉપર છે. જે શબ્દો હું બોલ્યો એ સમયદર્શક શબ્દો છે, અને આ શબ્દો સાથે આપણે હંમેશા કયો કાર્ડ યુઝ કરીશું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયા કયા શબ્દો? ફરી એકવાર આપનું ધ્યાન આપની મોબાઈલની સ્ક્રીન ઉપર. કયા કયા? ફરી એકવાર ઓલવેજ, સમટાઈમ, નેવર, generally, usually, often, frequently, rarely, hardly અને mostly જેવા શબ્દો. પણ કયા શબ્દો? જે સમયદર્શક શબ્દો સાથે આપણે હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ એના એક્ઝામ્પલ પણ છે. દરેકના બે એક્ઝામ્પલ આપવાનો મેં પ્રયત્ન કરેલો છે. આમ તો ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ હું એક્ઝામ્પલ દરેકના આપવા જઈશ તો વિડીયો ઘણા બધા લાંબા થઈ જશે. એટલા માટે દરેકના બે એક્ઝામ્પલ આપની સમક્ષ. તો આનું પણ એક્ઝામ્પલ, મિસ્ટર પટેલ ઓલવેઝ રીચીઝ હિઝ ઓફિસ લેટ. એનો મતલબ થાય મિસ્ટર પટેલ રીચીઝ હિઝ ઓફિસ લેટ. એનો મતલબ થયો કે દરરોજ, આ રોજિંદી ક્રિયા છે. ઓલવેઝ એટલે હંમેશા એ પોતાની ઓફિસે મિસ્ટર પટેલ છે લેટ પહોંચે છે. ઓલવેઝ એટલે હંમેશા લેટ પહોંચવું એમનાથી. તો અહીંયા મિસ્ટર પટેલ રીચીઝ અથવા મિસ્ટર પટેલ ઓલવેઝ રીચીઝ હિઝ ઓફિસ લેટ. અહીંયા ES પ્રત્યય લાગ્યો છે. એવું કહીશ કેમ ES લાગ્યો? અત્યારે નહીં, જ્યારે હું તમને ઓળખવાની રીત પછી એના પ્રત્યયો લગાડવાના છે S કે ES, ત્યારે વધારે સમજાવીશ. અને બીજો એક્ઝામ્પલ, આઈ નેવર ટેલ અ લાય. હું ક્યારે જુઠ્ઠું બોલતો નથી. આઈ નેવર ટેલ અ લાય. હું ક્યારે જુઠ્ઠું બોલતું નથી. દુનિયાનું સૌથી મોટામાં મોટું જુઠ્ઠું આ છે મિત્રો. આઈ નેવર ટેલ અ લાય. હું ક્યારે જુઠ્ઠું બોલતો નથી. આ જ મોટું જુઠ્ઠું આ જ. કારણ કે દરેક વ્યક્તિ એનો ઉપયોગ કરતો હોય છે, પણ તેમ છતાં આ એક્ઝામ્પલ છે. આઈ નેવર ટેલ અ લાય, જે આપની જે મોબાઈલની સ્ક્રીન ઉપર છે. આ એક્ઝામ્પલ નંબર 2. ઓકે, તો આ થયા આપણા સમયદર્શક શબ્દો સાથે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કર્યો. ત્યારબાદ હજુ પણ કેટલાક જે સમયદર્શક શબ્દો છે જે કહી શકાય સમયો સાથે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ 4 નંબરનો. એવરી યર, દર વર્ષે. એવરી મંથ, દરેક મહિને. એવરી વીક, દરેક અઠવાડિયે. એવરી સન્ડે, દરેક સોમવારે. એવરી મંડે, એવરી ટ્યુઝડે, એવરી મોર્નિંગ, એવરી નૂન, એવરી ઇવનિંગ, એવરી નાઇટ. આ જે શબ્દો છે એવરી સાથે વપરાતા, એ તમામ સાથે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ છે આપની સ્ક્રીન ઉપર, એ આપ તે જોઈ શકો. તો એક્ઝામ્પલ નંબર 1, એવરી યર વી સેલિબ્રેટ દિવાળી. દર વર્ષે અમે દિવાળી ઉજવીએ છીએ. એવરી યર વી સેલિબ્રેટ દિવાળી. ઓકે, એવરી યર એનો મતલબ થયો કે દર વર્ષે અમે દિવાળી
ઉજવીએ છીએ. અને ત્યારબાદ એવરી મંથ અવર સ્કૂલ હોલ્ડ્સ અ ટેસ્ટ. દર મહિને અમારી સ્કૂલમાં શું હોય છે? એક ટેસ્ટ, એક એક્ઝામ, એક પરીક્ષા હોય છે. તો અહીંયા પણ એવરી મંથ આવ્યું, ઉપરના એક્ઝામ્પલમાં એવરી યર આવ્યું. અને છેલ્લે 5 નંબર, સનાતન સત્ય દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ, એનો મતલબ થાય સૂર્ય એ પશ્ચિમમાં આથમે છે. આ સનાતન સત્ય છે. ઉપરનું જે પહેલું છે રોજિંદી ક્રિયાઓ માટે પહેલું સેન્ટેન્સ હતું ને, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એવરી ડે, એ પણ એક સનાતન સત્ય છે. આમાં પણ મૂકી શકાય અને આ એક્ઝામ્પલ ઉપર પણ મૂકી શકાય, કારણ કે બંને સનાતન સત્ય છે. ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ, એનો મતલબ સૂર્ય પશ્ચિમમાં આથમે છે. અને છેલ્લું એક્ઝામ્પલ જે આપની સ્ક્રીન ઉપર, ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. ધ અર્થ મૂવ્સ, એનો મતલબ ધ અર્થ, આપણને ખ્યાલ છે કે પૃથ્વી સૂર્યની વાત છે. આ તો તમારો વિજ્ઞાનનો વિષય છે, ધોરણ 8 નો વિષય છે, એટલે આપણે એક સનાતન સત્ય છે. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, સૂર્યની ફરતેની વાત છે. ઓકે, ધ સન મૂવ્સ રાઉન્ડ ધ સન. આ થયું સનાતન સત્ય દર્શાવવા માટે. તો આપણી અહીંયા સ્ક્રીન ઉપર 5 એના ઉપયોગ. પહેલું રોજિંદી ક્રિયાઓ દર્શાવવા મિત્રો, બીજું ટેવરૂપ ક્રિયા માટે, અને ત્રીજા જે સમયદર્શક શબ્દો છે, હું સ્પીડમાં બોલી જઉં છું કયા કયા: ઓલવેઝ, સમટાઈમ, નેવર, જનરલી, યુઝ્યુઅલી, ઓફન, ફ્રીક્વન્ટલી, રેરલી, હાર્ડલી અને મોસ્ટલી જેવા શબ્દો સાથે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. અને ત્યારબાદ બીજા જે એવરી સાથે વપરાતા શબ્દો, એવરી યર, એવરી મંથ, એવરી વીક, એવરી ડે, એવરી સન્ડે, એવરી મંડે, એવરી મોર્નિંગ જેવા સમયો સાથે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. અને છેલ્લે સનાતન સત્ય દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય. તેના 5 અહીંયા આપણે ઉપયોગની વાત કરીએ. ઉપયોગ ઘણા છે, પણ આપણી અત્યારે મોબાઈલની સ્ક્રીન ઉપર 5 છે. તો આ 5 ઉપયોગો, હવે આપણે એના છઠ્ઠા ઉપયોગ વિશે પણ જોઈએ. ઉપયોગ નંબર 6, જે આપની મોબાઈલની સ્ક્રીન ઉપર ઉપયોગ નંબર 6, ગણિત કે વૈજ્ઞાનિક નિયમ કે સિદ્ધાંતો સૂચવવા માટે. ગણિત કે વિજ્ઞાનના નિયમો કે સિદ્ધાંતો છે એ સૂચવવા માટે પણ તમે આ આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરી શકો. એક્ઝામ્પલ, 2 and 2 makes 4. 2 અને 2 મળીને કેટલા થાય? 4 થાય. આ વિજ્ઞાન આ ગણિતનો નિયમ થયો. ગણિતનો સિદ્ધાંત છે કે 2 + 2 = 4. તો 2 and 2 make 4. ઓકે, બીજું એક્ઝામ્પલ, વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ. એક તાપમાન છે કે 100 અંશ જે સેલ્સિયસ તાપમાન છે એ તાપમાને પાણી ગરમ થાય છે. તો આ વિજ્ઞાનનો નિયમ થયો, આ વિજ્ઞાનનો સિદ્ધાંત થયો. તો અહીંયા ગણિત કે વિજ્ઞાનનો નિયમ કે સિદ્ધાંત સૂચવવા માટે પણ આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો. ત્યારબાદ ઉપયોગ નંબર 7, વર્તમાન સમય સંબંધિત ક્રિયા સ્થિતિ દર્શાવવા માટે. વર્તમાન હાલનો જે વર્તમાન સમય છે એના સંબંધિત કોઈ ક્રિયા હોય કે કોઈ સ્થિતિ હોય એ દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. જે આપની મોબાઈલની સ્ક્રીન ઉપર 7 નંબરનો ઉપયોગ જોઈ શકો. તો એનું એક્ઝામ્પલ પણ છે. એનું એક્ઝામ્પલ, દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયાની જે કેપિટલ છે, તો દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. દિલ્હી એ ભારતની રાજધાની છે, આપણને ખ્યાલ છે. અત્યારે હાલ વર્તમાન સંબંધિત સ્થિતિ છે, હાલ પણ છે. હાલ દિલ્હી એ ભારતની રાજધાની છે, તો દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. આ વર્તમાન સમયની સંબંધિત સ્થિતિ દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ મિત્રો કરીએ છીએ. અને ત્યારબાદ વાત કરીએ સ્કૂલ્સ એન્ડ કોલેજીસ. અહીંયા વાત કરીએ કે શાળાઓની અને કોલેજની વાત કરીએ. સ્કૂલ એન્ડ કોલેજીસ પ્રોવાઇડ એજ્યુકેશન. સ્કૂલ, શાળાઓ અને કોલેજો છે એ શું પ્રોવાઈડ કરે છે? તો એ એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે. એ વર્તમાનની સ્થિતિ છે કે આપણી શાળાઓ અને આપણી કોલેજો આપણને એજ્યુકેશન પૂરું પાડે છે. તો વર્તમાનની જે સ્થિતિ સંબંધિત કહેવાય કે સ્થિતિ દર્શાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આજ્ઞાર્થ વાક્યમાં ઉપયોગ નંબર 8, આજ્ઞાર્થ વાક્ય ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સની વાત કરીએ. આજ્ઞાર્થ વાક્યમાં પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. સ્ટેન્ડ અપ પ્લીઝ, આવું તમે કહી શકો. સ્ટેન્ડ અપ પ્લીઝ, તો અહીંયા કેવું પડે કે સ્ટેન્ડ અપ પ્લીઝ નો મતલબ થાય કે મહેરબાની કરીને ઉભો થા. સ્ટેન્ડ અપ પ્લીઝ, તો આ જે સ્ટેન્ડ અપ પ્લીઝ હંમેશા આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય. તો અહીંયા સ્ટેન્ડ એક ક્રિયાપદ છે, ટુ વગરનું ક્રિયાપદ છે મિત્રો. તો સ્ટેન્ડ અપ પ્લીઝ એટલે મહેરબાની કરીને ઉભો થા. તો આજ્ઞાર્થ વાક્યમાં ઉપયોગ નંબર 8 પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ બીજો એક્ઝામ્પલ છે, સર ટીચ અસ ધ લેસન અગેન. સાહેબ, આ લેસન મને ફરીથી સમજાવો, ફરીથી ભણાવો. ખબર ના
ના પડી એકવાર તો સર ટીચ અસ ધ લેસન અગેન. અહીંયા ટીચ ફરી એકવાર ક્રિયાપદની શરૂઆત થઈ, ટુ વગરનું ક્રિયાપદ એટલે આજ્ઞાર્થ વાક્ય થયું. તો આજ્ઞાર્થ વાક્યમાં પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કરીએ છીએ. સર ટીચ અસ ધ લેસન અગેન, અમને ફરીથી આ લેસન ભણાવો. અને ત્યારબાદ અહીંયા નોંધ આપેલી છે. નોંધ એટલે શું? તો એમાં શું ધ્યાન રાખવાનું? તો આજ્ઞાર્થ વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. મેં તમને હમણાં જ કહી દીધું કે આજ્ઞાર્થ વાક્યમાં ટુ વગરનું ક્રિયાપદ મુકાય. સ્ટેન્ડ અપ પ્લીઝ એક એક્ઝામ્પલમાં, પછી બીજા એક્ઝામ્પલમાં આવ્યું તો અહીંયા શું આવ્યું? તો ટીચ અસ, ટીચ એ ક્રિયાપદ આવ્યું ટુ વગરનું, તો V1 આવશે, મૂળ ક્રિયાપદ આવશે. શેમાં? આજ્ઞાર્થ વાક્યમાં. ત્યારબાદ ઉપયોગ નંબર 9, ઇફ અથવા અનલેસ વાળા જે કન્ડિશન ક્લોઝ શરત દર્શક વાક્યો કહી શકાય. કન્ડિશન ક્લોઝ ઉપયોગ નંબર 9. તો આ જે 9 નંબરનો ઉપયોગ એવો છે, ઇફ અને અનલેસ વાળા જે કન્ડિશન ક્લોઝ છે, શરત દર્શક વાક્યોની અંદર પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો. ઇફ યુ રીડ વેલ, જો તમે સારી રીતે વાંચશો અથવા વાંચો. ઇફ યુ રીડ વેલ, જો તમે સારી રીતે વાંચો તો યુ વિલ લર્ન વેલ, તમે સારી રીતે સમજી શકો. ઓકે, સારી રીતે વાંચો તો સારી રીતે તમે સમજી શકો, એ આપણને પણ ખ્યાલ છે. તો ઇફ યુ રીડ વેલ, આ આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયો. અને પાછળનું વાક્ય છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું થયું. એ આવશે ત્યારે હું તમને વધારે સારી રીતે સમજાવીશ. અને બીજો એક્ઝામ્પલ અનલેસ. અનલેસ નો મતલબ થાય ઇફ નોટ. ઇફ નોટ બોલું કે અનલેસ બોલું, બંનેનો મતલબ સેમ થાય. ઇફ એટલે જો, તો અનલેસ એટલે જો નહીં તો. અનલેસ નો મતલબ થાય જો નહીં તો, નકારના અર્થમાં અનલેસ વપરાય. તો અનલેસ એક્ઝામ્પલ જોજો તમે ખાસ સમજો. અનલેસ આઈ ટેક મેડિસિન, જો હું દવાઓ નહીં લઉં. અનલેસ આઈ ટેક મેડિસિન, જો હું દવાઓ નહીં લઉં. આઈ કાન્ટ રિકવર સૂન, હું જલ્દીથી સારો અથવા સાજો નહીં થઉં. અનલેસ આઈ ટેક મેડિસિન, તમને એમ થાય કે આઈ ટેક મેડિસિન, હું દવાઓ લઈશ, પણ અહીંયા અનલેસ આવ્યો. અનલેસ એટલે જો હું દવાઓ નહીં લઉં. જો અનલેસ ની જગ્યાએ મારે મૂકવું હોય તો ઇફ આઈ ડુ નોટ ટેક મેડિસિન, આવું મારે મૂકવું પડે. ઇફ આઈ ડુ નોટ ટેક મેડિસિન, તો એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયો. અનલેસ આઈ ટેક મેડિસિન, જો હું દવાઓ નહીં લઉં તો એનું શું પરિણામ આવશે? તો આઈ કાન્ટ રિકવર સૂન, હું જલ્દીથી સારો નહીં થાઉં. તો એ થયો ઉપયોગ નંબર આપણો 9. અને એમાં પણ 9 છે અનલેસ. અને ત્યારબાદ વાત કરું તો અહીંયા જે ઇફ અને અનલેસ સિવાયના મેઇન ક્લોઝ, જે મુખ્ય વાક્ય છે મિત્રો, એ સાદા વર્તમાન કાળમાં કે સાદા ભવિષ્યકાળમાં જ હોય છે. યાદ રાખજો, એના ઉપવાક્યો સાદા વર્તમાન કાળમાં કે સાદા ભવિષ્યકાળમાં જ હોય છે. આ થયા મિત્રો ઉપયોગ નંબર 6 થી ઉપયોગ નંબર 9. ફરી એકવાર ગાણિતિક કે વૈજ્ઞાનિક નિયમ સિદ્ધાંત સૂચવવા માટે ઉપયોગ નંબર 6. ઉપયોગ નંબર 7 વર્તમાન સમય સાથે સંબંધિત સ્થિતિ દર્શાવવા માટે. ઉપયોગ નંબર 8 આજ્ઞાર્થ વાક્યમાં. ઉપયોગ નંબર 9 ઇફ અને અનલેસ વાળા જે કન્ડિશન ક્લોઝ શરત દર્શક વાક્યોમાં પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કરીએ છીએ. આવી ગયો ખ્યાલ? ઉપયોગ નંબર 10 આપની સ્ક્રીન ઉપર જોઈ શકો. અહીંયા જે શબ્દો છે સમયદર્શક શબ્દો છે મિત્રો. કયા કયા છે? વેન, બિફોર, આફ્ટર, ટીલ, અનટીલ જેવા સમયદર્શક જે અહીંયા કહી શકાય કે જે સમયદર્શક સંયોજકો છે. આ એ શું કરે? વેન, બિફોર, આફ્ટર, ટીલ, અનટીલ આ સમયદર્શક જે છે પણ શું છે? સંયોજકો છે. અને એની સાથે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કરી શકીએ. એક્ઝામ્પલ છે વેન ધ રેન સ્ટાર્ટ્સ એસ લાગ્યો. વેન ધ રેન સ્ટાર્ટ, જ્યારે વરસાદ શરૂ થાય છે ત્યારે શું થાય છે? ધ પીકોક્સ આર ડાન્સ ગ્રેસફુલી, જે પીકોક મોર છે ગ્રેસફુલી ડાન્સ કરે છે. વેન ધ રેન સ્ટાર્ટ્સ ધ પીકોક ડાન્સ ગ્રેસફુલી. આવી ગયો ખ્યાલ? ઓકે, તો આ થયું આપણું વેન વાળું વાક્ય. કયા કયા શબ્દો? વેન, બિફોર, ટીલ, અનટીલ, આફ્ટર આ બધા શબ્દો છે એ સમયદર્શક સંયોજકો છે. અને એની સાથે આપણે શું ઉપયોગ કરીશું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કરીશું. વેન ધ રેન સ્ટાર્ટ્સ ધ પીકોક dances gracefully. અને બીજો એક્ઝામ્પલ છે the plane take off. યાદ રાખજો, વિમાનની વાત છે. will take off, જ્યારે વિમાન ટેક ઓફ થશે. before you reach the airport, તમે કહેવાય કે એરપોર્ટે પહોંચો તે પહેલા. યુ રીચ ધ એરપોર્ટ, તમે ત્યાં પહોંચો એ પહેલા એ ટેક ઓફ થશે. ઓકે, ધ પ્લેન એટલે એરોપ્લેન. વિમાન will take off, એ ટેક ઓફ થશે ક્યારે? બિફોર યુ રીચ ધ એરપોર્ટ. ઓકે, આ થયો ઉપયોગ નંબર 10 જે આપની સ્ક્રીન ઉપર છે. એમાં પણ નોંધ છે વેન, બિફોર, આફ્ટર,
ટીલ અનટિલ સિવાયનું જે મેઇન ક્લોઝનું વાક્ય છે, જે મુખ્ય ઉપવાક્ય છે મિત્રો, એ હંમેશા સાદા વર્તમાન કાળમાં અથવા સાદા ભૂતકાળમાં જ હોય. જે મેં ત્યાં કૌંસમાં આપની સ્ક્રીનમાં એ નોંધ તરીકે જોઈ શકો છો. ઉપયોગ નંબર 11, કહેવત, અવતરણો કે રૂઢિપ્રયોગો દર્શાવવા માટે. આ કોમન ઉપયોગ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો. તમારે કહેવત દર્શાવવી હોય, રૂઢિપ્રયોગ હોય કે અવતરણો હોય, એ દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આ કહેવત છે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. જેટલી કહેવતો છે બધી કહેવતો દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તમે કહી શકો કે જે ઓનેસ્ટી છે, પ્રામાણિકતા છે, એની વાત છે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. અને બીજું એક્ઝામ્પલ, લોર્ડ કૃષ્ણ સેડ. અહીંયા અવતરણ આવ્યા. લોર્ડ કૃષ્ણ, ભગવાન કૃષ્ણએ કહ્યું. શું કહ્યું? લાઈફ ઇઝ અ સ્ટ્રગલ. જિંદગી છે એ હંમેશા સંઘર્ષ. જીવન એક સંઘર્ષ. લાઈફ ઇઝ સ્ટ્રગલ. આ કોને કહ્યું? તો લોર્ડ કૃષ્ણ સેડ. અવતરણમાં અવતરણ કેવું હોય તો પણ ત્યાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ તમે કરી શકો, જે આપણી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. ત્યારબાદ હાર્ડ વર્ક હેઝ નો એક્સેપ્શન. એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. મિત્રો, આ એક કહેવત થઈ. હાર્ડ વર્ક હેઝ નો એક્સેપ્શન એટલે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તો એનો મતલબ કે મહેનત કર્યા કરો. અને ત્યારબાદની વાત કરીએ આપણે, એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ. એનો મતલબ થાય એક્શન એટલે તમારી ક્રિયા, શબ્દો કરતા ક્રિયા વધારે બોલે છે. અને એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ. તમે બોલો એના કરતા કરી બતાવો, એ મહત્વનું છે. આ પણ એક કહેવત છે. અને આનો છેલ્લો ઉપયોગ, આ ટેન્સનો ઉપયોગ, આ ઉપરાંત રનિંગ કોમેન્ટ્રી કરવાની હોય તથા ધાર્મિક કે ઐતિહાસિક નાટકો કરવાના હોય ત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરી શકાય. તો આ થયા મિત્રો ટોટલ 12 ઉપયોગ. આપણી સ્ક્રીન ઉપર અત્યારે હાલ 3 ઉપયોગની વાત કરું તો ઉપયોગ નંબર 10, વેન, બિફોર, આફ્ટર, ટીલ, અનટીલ જેવા સમયદર્શક સંયોજકો સાથે પણ આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. 11 નંબરમાં કહેવતો, અવતરણો અને રૂઢિપ્રયોગો દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. અને ત્યારબાદ આ ઉપરાંત રનિંગ કોમેન્ટ્રી હોય કે ધાર્મિક કે ઐતિહાસિક નાટકો હોય એમાં પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. આ તો આ થયા એના ઉપયોગો. હવે વાત કરીએ એની ઓળખવાની રીત. આપની સ્ક્રીન ઉપર ઓળખવાની રીત આવી ગઈ કે આ ટેન્સને, આ કાળને કઈ રીતે ઓળખી શકાય. ઓળખવા માટેની રીત છે, મેં અગાઉ કહ્યું હતું કે આ શબ્દોનું ગુજરાતી પણ કહીશ, આ શબ્દો ક્યાં ક્યાં વપરાય છે એ પણ આપણી સમક્ષ રજૂ કરીશ. તો કયા કયા શબ્દો છે ધ્યાન રાખજો. પહેલો શબ્દ ઓળખવાની રીતમાં ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા. બીજો શબ્દ ઓફન, વારંવાર. ત્રીજો શબ્દ છે નેવર, કદી નહીં. 3 શબ્દો ફરી એકવાર. ઓલવેઝ હંમેશા, ઓફન વારંવાર, નેવર કદી નહીં, સમટાઈમ્સ કોઈક વાર, એવરી ડે દરરોજ, અને એવરીથી શરૂ થતા બધા શબ્દો એવરી ડે, એવરી મોર્નિંગ, એવરી ઇવનિંગ, એવરી અવર, એવરી વીક, એવરી મંથ. આ બધા શબ્દો એવરી સન્ડે મંડે જે કહી શકો, એવરીથી શરૂ થતા બધા શબ્દો પણ અહીંયા તમે ત્યાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ઉપયોગ કરી શકો. ત્યારબાદની વાત કરું તો જનરલી એટલે સામાન્ય રીતે, મોસ્ટલી મોટે ભાગે, આ બધા શબ્દો અગાઉ મેં તમને જ્યારે કહ્યા હતા એ ઓળખવાની રીતની અંદર મેં તમને કહ્યું હતું, એના ગુજરાતી સાથે પણ કહીશ. અને એ ક્યાં આવે, કઈ જગ્યાએ એનો યુઝ થાય એની પણ વાત કરવા જઈ રહ્યો છું મિત્રો. પણ ફરી એકવાર, કયા કયા શબ્દો ઓળખવાની રીતમાં? ઓલવેઝ હંમેશા, ઓફન વારંવાર, નેવર કદી નહીં, સમટાઈમ કોઈક વાર, એવરી ડે એટલે હંમેશા, દરરોજ, એવરી દરરોજ, હંમેશા, જનરલી સામાન્ય રીતે, અને મોસ્ટલી એટલે મોટે ભાગે, યુઝ્યુઅલી પણ આવે એટલે કે સામાન્ય રીતે, મોટે ભાગે. ઓકે, તો આ થયા આપણા યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. આ થયા આપણા જે શબ્દો, એને ઓળખવાની રીત તરીકે તમે લઈ શકો. પણ હવે હું તમને કહીશ, જે આપણી સ્ક્રીન ઉપર જો કયો શબ્દ ક્યાં વપરાય, જોઈ શકો તમે કયો શબ્દ ક્યાં વપરાય. તો ઓલવેઝ, ઓફન અને જે નેવર છે હંમેશા કરતા પછી વપરાય. ફરીકવાર કયા કયા શબ્દો? તો સ્ક્રીન ઉપર ધ્યાન. ઓલવેઝ, ઓફન અને નેવર એ કરતા પછી જ વપરાય. કયા કયા શબ્દો? ઓલવેઝ,
ઓફન અને નેવર એ હંમેશા કરતા પછી આવે. ફરીકવાર ઓલવેઝ, નેવર અને ઓફન હંમેશા કરતા હોય એ કરતાની પાછળ, કરતા પછી આવે. ત્યારબાદ સમટાઈમ્સ એ કરતાની આગળ આવે. એનાથી ઊંધું. જે ઊંધું કેમ? કારણ કે હું તમને એક્ઝામ્પલ પણ આપીશ આગળ જતા. તો જે સમટાઈમ છે એ સમટાઈમ એ કરતાની આગળ આવે. કયા ત્રણ શબ્દો કરતાની પાછળ આવે? તો ફરીકવાર ઓલવેઝ, ઓફન, નેવર એ કરતાની પાછળ આવે અને સમટાઈમ છે એ કરતાની આગળ આવે. અને ત્યારબાદ વાત કરવા જઈ રહ્યો છું મિત્રો ડેઈલી, એવરી ડે અને એવરી. ડેલી, એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, આ બધા શબ્દો આવી ગયા. એ વાક્યને અંતે આવે. ફરીકવાર કયા કયા શબ્દો? ડેલી, એવરી ડે અને એવરી થી શરૂ થતા તમામ શબ્દો એ હંમેશા વાક્યને અંતે આવે. અને ત્યારબાદ જનરલી, યુઝ્યુઅલી એ બંનેનો મતલબ થાય સામાન્ય રીતે. એ જનરલી અને યુઝ્યુઅલી બંને શબ્દો છે એ ક્યાં વપરાય? તો એ કરતા પછી વપરાય. અને ત્યારબાદ વાત કરીએ તો સોરી હા એ રીતે જો કરતા જો પછી જ આવે. ફરીકવાર તેમ છતાં કયા કયા શબ્દો ક્યાં વપરાય? પહેલા ત્રણ શબ્દો, એ ત્રણ શબ્દો હંમેશા એ કરતા પછી તરત આવે. એ કયા ત્રણ શબ્દો મેં તમને કહી દીધા? ઓલવેઝ, ઓફન અને નેવર. કયો શબ્દ છે? કયો શબ્દ કરતાની આગળ આવે? તો સમટાઈમ્સ એ કરતાની આગળ આવે. અને ત્રણ શબ્દોની વાત કરી, એ ત્રણ શબ્દો હું કહું એ પહેલા ત્યાં જો આગળના ત્રણ શબ્દોની વાત કરીએ તો ડેઈલી, એવરી ડે અને એવરી મંથ, એવરી યર, એવરી વીક, એવરી નાઇટ, એવરી મોર્નિંગ, એવરી ઇવનિંગ, આ બધા શબ્દો છે એ હંમેશા વાક્યને અંતે આવે. અને જનરલી યુઝ્યુઅલી છે એ કરતા પછી વપરાય. અને ડેઈલી, એવરી ડે અને એવરીની વાત કરી, આ પણ વાક્યને અંતે આવે. અને ત્યારબાદ જનરલી, યુઝ્યુઅલી છે એ કરતા પછી વપરાય. તો આ થયા એની ઓળખવાની રીત મિત્રો. ફરીકવાર ઓળખવાની રીતમાં ખ્યાલ આવી ગયો કયા કયા શબ્દો? તો આ બધા શબ્દો ઓળખવાની રીતમાં કયો શબ્દ ક્યાં વપરાય છે આપની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. કયો શબ્દ ક્યાં વપરાય? આ શબ્દો બધા એવા છે કે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સૂચવે છે. નોંધ, નોંધ કરીને નીચે આપની જે સ્ક્રીન ઉપર થોડાક નીચે આવો તો નોંધમાં લખેલું છે સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં. હવે હું તમને મેં તમને અગાઉ કહેલું હતું કે હંમેશા અહીંયા મગજમાં યાદ રાખજો મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો અને પણ જો આપણો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય. આપને જણાવી દઉં કે સ્ક્રીન ઉપર નથી લખેલું પણ હું તમને ઓરલી કહું કે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે આ બધા સર્વનામો છે, પ્રોનાઉન છે. આઈ એ પહેલો પુરુષ એકવચન છે, વી એ પ્રથમ પુરુષ બહુવચન, યુ એ બીજો પુરુષ એકવચન, યુ ફરીથી એ બીજો પુરુષ બહુવચન, હી, શી, ઇટ એ ત્રીજો પુરુષ એકવચન અને ધે એ ત્રીજો પુરુષ બહુવચન. ફરીવાર પહેલો પુરુષ એકવચન આઈ, પહેલો પુરુષ બહુવચન વી, બીજો પુરુષ એકવચન યુ, બીજો પુરુષ બહુવચન યુ, ત્રીજો પુરુષ એકવચન આ ખાસ યાદ રાખો. ત્રીજો પુરુષ એકવચન આવે એટલે હી, શી અને ઇટ. હી માં કોઈ પુરુષનું નામ હોય, જેમ કે મારું નામ જયેશ, તો જયેશ હું હીમાં. કોઈ સ્ત્રીનું નામ હોય, કોઈ પણ છોકરીનું નામ હોય તો શી. અને કોઈ પ્રાણી હોય, નાન્યતર જાતિ હોય, કોઈ વનસ્પતિ હોય, કોઈ વસ્તુ હોય કે કોઈ કે વૃક્ષ હોય કે ગમે તે કોઈ કે નાન્યતર જાતિ હોય જેને આપણે ઈટમાં સમાવેશ કરીશું. તો હી, શી, ઇટ આ ત્રણે ત્રીજા પુરુષ એકવચનમાં મૂકીશું અને એનું બહુવચન ધે એ આપણું ત્રીજો પુરુષ બહુવચન. આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. તો અહીંયા યાદ રાખો કે હી, શી, ઇટ એ ત્રીજો પુરુષ એકવચન અને હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના હકાર વાક્યમાં યાદ રાખજો માત્ર ને માત્ર હકાર વાક્યમાં જ એસ પ્રત્યય લાગે, નકારમાં નહીં લાગે. એ હું કહીશ તમને ડુ ડઝ આવશે માટે એમાં ડુ અત્યારે નથી લેવું મારે, એસ ની વાત કરવી છે મારે. તો એમાં ડઝ નકારમાં પણ ડઝ અને પ્રશ્નાર્થમાં પણ ડઝ. એટલા માટે માત્ર હકાર વાક્યમાં જ ક્રિયાપદના અંતે એસ પ્રત્યય લગાવવાનો છે. પણ કયો કરતા? જે આપની સ્ક્રીન ઉપર જોઈ શકો હી, શી અને ઇટ આ ત્રણ કરતા હોય. હી કોઈ પુરુષનું નામ, સી કોઈ સ્ત્રીનું નામ અને ઇટ કોઈ નાન્યતર જાતિનું નામ હોય અને એની પાછળ કોઈ વર્બ આવતું હોય અને એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો એની પાછળ એસ પ્રત્યય લગાવવો જરૂરી છે મિત્રો. તો એ પ્રત્યય લગાવવા માટેના નિયમો પણ જે આપની સ્ક્રીન ઉપર જે રેડ કલરથી છે એસ પ્રત્યય લગાડવાના નિયમો આ પણ તમને ધોરણ 8-9 માં તમે ભણી ચૂક્યા હશો. તો એ નિયમોની વાત કરીએ તો પહેલો નિયમ એમાં એસ પ્રત્યય લગાવવા માટેના નિયમોમાં પહેલો નિયમ ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે, હવે જોજો ખાસ સમજો, ક્રિયાપદને અંતે શું હોય? ડબલ એસ હોય, એસ જો ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ હોય, એક્સ હોય કે ઓ હોય. કયા ફરીવાર જો ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ,
SH CH X અને O એટલે તમારું ક્રિયાપદ જે આપેલું છે એ ક્રિયાપદના અંતે શું હોય? ડબલ S હોય કે ક્રિયાપદના અંતે SH હોય કે ક્રિયાપદના અંતે CH હોય કે ક્રિયાપદના અંતે X હોય કે ક્રિયાપદના અંતે O હોય ત્યારે તમારે શું કરવાનું છે? ત્યાં તમારે ES પ્રત્યય લગાવવાનો છે. કઈ રીતે એક્ઝામ્પલ જોશો તો જલ્દી ખ્યાલ આવી જશે. પાસ, જેમ કે એક્ઝામ્પલમાં દો પાસ, PASS શું આવ્યું? પાસમાં છેલ્લા બે અક્ષરો કયા આવ્યા? ડબલ S આવ્યા. તો પાસનું શું થઈ જશે? પાસીસ. તો PASS એની પાસે ES પ્રત્યય લગાવ. નિયમ છે ડબલ S આવે, SH આવે, CH આવે, X આવે કે O આવે. આ એક્ઝામ્પલમાં શું આવ્યું? પાસ. છેલ્લા બે ડબલ S આવ્યા તો શું લાગ્યું? ES પ્રત્યય લાગ્યું. બીજો એક્ઝામ્પલ ટી છે, TEACH, જે એક્ઝામ્પલ જોઈ શકો TEACH. તો અહીંયા CH આવ્યું તો પાછળ શું લાવશે? ES લાગશે. તો ટીચ નું શું થઈ ગયું? ટીચીસ વગે વોશ, WASH. અહીંયા SH આવ્યું તો આપણી સ્ક્રીન ઉપર જોઈ શકો કે મેં શું લગાડેલું છે? ES લગાડ્યું, વોશિસ થઈ ગયું. ફિક્સ, FIX, X આવ્યું છેલ્લો તો મેં શું લગાવ્યું? ફિક્સીસ, પાછળ ES લગાવ્યો. અને ત્યારબાદ વાત કરું DO તો પાછળ O આવ્યું તો મેં શું લગાવ્યું? DO તો મૂક્યું પણ પાછળ DO ની પાસે ES મૂક્યો તો ડસ થઈ ગયું. અને ગો અહીંયા પણ O આવ્યું તો પાછળ ગોઝ થઈ ગયું. GO પાછળ ES. કયા શબ્દ ફરી એકવાર? ડબલ SH CH, એકવાર ફરી ડબલ SH CH SH X અને O આવતા હોય તો ક્રિયાપદને અંતે S કે ES પ્રત્યયમાંથી ES પ્રત્યય લગાવવાનો છે. કેમ ES? નિયમ છે કે ES પ્રત્યય લગાવો. પણ ક્યારે ફરી એકવાર ક્યારે? કે જ્યારે તમારો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે. જેમ કે એક્ઝામ્પલ આપું તો હું એમ કહું કે I write a letter તો રાઇટ ની પાછળ S કે ES લગાવવાની જરૂર નથી. કેમ કે I એ ત્રીજો પુરુષ એકવચન નથી, I એ પ્રથમ પુરુષ એકવચન છે. તો I write a letter. પણ જ્યારે હું એમ કહું કે he તો પાછળ શું લગાવવાનું? he writes a letter. તે પત્ર લખે છે. he writes a letter. he આવ્યું. she sings a song. sing ની પાછળ S લગાવ્યું. she આવ્યું. she કરતા ત્રીજો પુરુષ એકવચન થયો તો she sings a song. તેણીની ગીત ગાય છે. I drive a car. અહીંયા ના લગાવ્યું પણ he drives a car. યાદ રાખજો. they drive a car. you drive a car. we drive a car. પણ જ્યારે હું વાપરું તો he drives a car. she drives a car. અહીંયા S કે S પ્રત્યય લગાવવો પડે કારણ કે કરતા આપણો ત્રીજો પુરુષ એકવચન છે માટે. આવી ગયો ખ્યાલ? તો આ થયો એનો નિયમ 1. એનો નિયમ એટલે કે S કે S પ્રત્યય લગાડવાનો આપણો પહેલો નિયમ. આવી ગયો ખ્યાલ? બીજો નિયમ આપણો, જો ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય હોય, ફરી એકવાર, જો ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય હોય તો વાય ને દૂર કરીને, યાદ રાખજો, વ્યંજન વત્તા વાય, ક્રિયાપદને અંતે વ્યંજન હોય એની પાછળ વાય હોય. જો ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય હોય તો વાય ને દૂર કરીને વાય ને સ્થાને IES લગાવવાનું. શું કરવાનું? ફરી એકવાર, ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય હોય તો વાય ને દૂર કરી દેવાનો અને વાય ને સ્થાને IES પ્રત્યય લગાવો. તો ત્યાં આપણું, અને એ નિયમ છે મિત્રો, એટલે એ જો લગાવવાનું રહ્યું જ તો એના એક્ઝામ્પલ પણ છે આપણી સમક્ષ. કયા? જેમ કે ટ્રાય, TRY. તો R એ વ્યંજન થયું. જો તમે R એ વ્યંજન થયું, R ની પાછળ Y છે તો વ્યંજન વત્તા Y થયું. તો શું કરું? Y ને દૂર કર્યો આપણે. Y ને શું કર્યો? ત્યાં જોઈ શકો કે Y ને દૂર કર્યો અને Y ને દૂર કરીને શું લગાવ્યું? IES. તો TRIES, ટ્રાઇસ થઈ ગયું. ટ્રાયનું ટ્રાઇસ થઈ ગયું અને ક્રાયનું ક્રાઇસ થઈ ગયું. CRY એમાં પણ વ્યંજન વત્તા વાય થયું તો વાય ને દૂર કરી CRIES લગાવ્યો તો અહીંયા ક્રાયનું ક્રાઇસ થઈ ગયું. તો આ નિયમ નંબર 2. નિયમ નંબર 1 શું હતો? ફરી એકવાર, ક્રિયાપદને અંતે ડબલ SS CH SH X અને એવો હોય તો ES પ્રત્યય લાગે. આપણને ખ્યાલ છે. આ નિયમ નંબર 2, જો ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય હોય તો વાય ને દૂર કરી વાય ને સ્થાને IES. પણ યાદ રાખજો, વ્યંજન વત્તા વાય હોવું જરૂરી છે. શું જરૂરી છે? વ્યંજન વત્તા વાય, એ ભૂલતા નહીં. અને ત્યારબાદ નિયમ નંબર 3, જો ક્રિયાપદને અંદર સ્વર વત્તા વાય હોય. હવે આના અગાઉ શું હતું? વ્યંજન વત્તા વાય હતું, અહીંયા સ્વર વત્તા વાય આવ્યું તો શું થશે? વાય ને દૂર નથી કરવાનો મિત્રો. વાય ને દૂર નહીં કરીએ આપણે. જે છેલ્લે તમે જોઈ શકો સ્ક્રીન ઉપર આપણી, જો સ્વર વત્તા વાય હોય તો વાય ને દૂર ન કરતા વાય ને રહેવા દેવાનું છે. માત્ર પાછળ S પ્રત્યય લગાવી દેવાનો, જોડી દેવાનો. જેમ કે PLAY, પ્લે. તો વાય ની આગળ સ્વર થયો તો સ્વર વત્તા વાય થયો તો પાછળ S મૂકી દેવાનું, પ્લે નું પ્લેસ થઈ જાય. જેમ કે બીજો એક્ઝામ્પલ BUY, U એ આપણો સ્વર થયો અને વાય તો સ્વર વત્તા વાય થયો તો બાય નું બાઈસ થઈ ગયું. તો આ થયા આપણા
SKES જે લગાવવા માટેના નિયમો. તો આ થયો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને ઓળખવાની રીતો મિત્રો, અને ત્યારબાદ SKES પ્રત્યય લગાવવા માટેના નિયમો. SS, SH, CH, X, O હોય તો આપણે ES પ્રત્યય લગાવીશું. વ્યંજન વત્તા Y હોય તો Y ને દૂર કરીને IES પ્રત્યય લગાવીશું, અને સ્વર વત્તા Y હોય તો Y ને દૂર ન કરતા Y ને જોડે રાખવાનો છે, Y ને હટાવવાનો નથી, માત્ર પાછળ S લગાવીને તમારે જોડી દેવાનું. જેમ કે BUY બાય તો બાયઝ, PLAY પ્લે તો પ્લેસ. ઓકે, તો આ થઈ એની ઓળખવાની રીતો તેમજ SKES પ્રત્યય લગાવવાના નિયમો. સૌથી મહત્વના ટોપિક આપણી સ્ક્રીન ઉપર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની આપણે વાત કરી તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના યુઝીસ ઉપયોગ ભણી ગયા, ઓળખવાની રીત ભણી ગયા, પછી જે પ્રત્યય લગાવવાના છે SKES એની પણ વાત કરી. પણ હવે મહત્વના મુદ્દા હવે આવે છે મિત્રો. મેઇન ટોપિક આ છે. અગાઉની વાત કરી મેં, હા એ પણ મહત્વના છે, પણ આ બહુ જ મહત્વના છે, કારણ કે અહીંયા વાત કરવા જઈ રહ્યો છું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના હકાર વાક્યની અફર્મેટિવ સેન્ટેન્સ જે આપણે સ્ક્રીન ઉપર પહેલો ટોપિક છે આપણો હકાર વાક્ય, બીજો નેગેટિવ સેન્ટેન્સ અને ત્રીજો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. અત્યારે તમારી સ્ક્રીન ઉપર માત્ર 3 છે, ત્યારબાદ બીજા 2 ની વાત કરીશ. જો WH વર્ડના એના જે સેન્ટેન્સ પેટર્નની વાત કરીશ અને હુ વર્ડ્સની પણ વાત કરીશ, અને ત્યારબાદ ટૂંકો હકાર ટૂંકા નકારની પણ વાત કરીશ. તો આપણી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો અફર્મેટિવ સેન્ટેન્સ હકાર વાક્યો. હકાર વાક્યની વાક્ય રચના આપની બોર્ડ ઉપર જોઈ શકો. કર્તા પ્લસ V1 પ્લસ SKES પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. કર્મને હું ઓબ્જેક્ટ પણ બોલી શકું, અને કર્તાને હું સબ્જેક્ટ પણ બોલી શકું, અને અન્ય શબ્દોને હું અધર વર્ડ પણ બોલી શકું. અંગ્રેજીમાં પણ બોલાય, પણ હું ગુજરાતીમાં જ બોલીશ. અંગ્રેજીમાં પણ જો બોલવું હોય તો આ રીતે બોલી શકાય. એની વાક્ય રચના આપણું ધ્યાન બોર્ડ ઉપર રહેશે, આપણી સ્ક્રીન ઉપર. તેમાં જો હું બોલું એને અંગ્રેજીમાં આ રીતે બોલી શકાય. પહેલા હું ગુજરાતીમાં બોલું. કર્તા પ્લસ V1 પ્લસ SKES કૌંસમાં મેં લખેલું છે પ્લસ V1 પેલું કર્તા પ્લસ V1 પ્લસ SKES પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એને અંગ્રેજીમાં બોલવું હોય તો આ રીતે બોલી શકાય મિત્રો. તો અહીંયા પેલો કર્તાને લઈશું આપણે સબ્જેક્ટ પ્લસ શું થશે V1 કૌંસમાં SKES પ્રત્યય, પછી મારે લેવું હોય ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ. ઓકે, તો આ હું ઇંગ્લિશમાં બોલું, ગુજરાતીમાં બોલવું હોય તો કર્તા પ્લસ V1 SKES પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો આપણી સ્ક્રીન ઉપર એકવાર ફરી હકાર વાક્ય રચના ફરી એકવાર મારી સાથે પણ તમે જો મનમાં પ્રયત્ન કરશો. કર્તા પ્લસ V1 પ્લસ SKES પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. SKES મેં કૌંસમાં લખ્યું છે કારણ એ માત્ર કોની સાથે લાગશે? ત્રીજા પુરુષ એકવચન સાથે જ લાગશે. નિયમો આપણે આના અગાઉ ભણી ગયા. નિયમો હતા SS, HS, CH, X, O વાળા નિયમો, સ્વર વત્તા Y, વ્યંજન વત્તા Y વાળા નિયમો. એની સાથે ની વાત મેં તમને અગાઉ કરી, પણ એમાં અત્યારે હાલ ન પડતા. અત્યારે હકાર વાક્ય રચનાની વાત કરું તો કર્તા પ્લસ V1 કૌંસમાં SKES પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. આનો અર્થ શું થાય મિત્રો ખબર છે? અર્થ થાય કર્તાથી ક્રિયા કરે છે. કરતા તે ક્રિયા કરે છે, વર્તમાન છે. આ કરતા તે ક્રિયા કરે છે. એક્ઝામ્પલ ક્રિસ પ્લેસ ક્રિકેટ એવરી ડે. એવરી ડે શબ્દ આવે જો અગાઉ ઓળખવાની રીતમાં મેં આપણને સમજાવ્યું હતું કે આ જે એવરી ડે આપ જોઈ શકો સ્ક્રીન ઉપર, એ એવરી ડે શબ્દ છે એ આપણો એમ કહી શકાય કે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શબ્દ સૂચવે છે મિત્રો. એ આખો એવરીડે એટલે દરરોજની વાત છે. તો ક્રિસ પ્લેસ ક્રિકેટ એવરીડે. ક્રિસ દરરોજ ક્રિકેટ રમે છે. અનુવાદ પણ મેં આપેલો છે. તો હકાર વાક્ય ફરી એકવાર કર્તા પ્લસ V1 પ્લસ SKES પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અર્થ કર્તા તે ક્રિયા કરે છે. એક્ઝામ્પલ ક્રિસ પ્લેસ ક્રિકેટ એવરીડે. ક્રિસ દરરોજ ક્રિકેટ રમે છે. એક્ઝામ્પલ ઘણા બધા પણ આપી શકાય. I drive a car, he sings a song, પછી કેવું હોય તો he draws a picture, I watch television, okay, he goes to school. ઘણા બધા એક્ઝામ્પલ છે. રોજિંદા જીવનમાં ઘણા બધા એક્ઝામ્પલ છે જે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ કરો. પણ વાક્ય રચના વારંવાર હું કહીશ કર્તા પ્લસ V1 પ્લસ SKES પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અને એનો અર્થ શું થાય? કર્તા તે કરે છે. ક્રિસ પ્લેસ ક્રિકેટ એવરી ડે. ક્રિસ દરરોજ ક્રિકેટ રમે છે. બીજું સેન્ટેન્સ આપણું નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય. રચના તમે જુઓ અને યાદ રાખજો મિત્રો, મહત્વની વાત. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો નકાર છે ડુ ડઝ સિવાય ના બને. ડુ ડઝ સિવાય નકાર વાક્ય ક્યારે ના બને? નેવર. એ ડુ ડઝ ની પાછળ નોટ મૂકવું પડે.
ફરી એકવાર તો જો વાક્ય રચના શું છે એની આપની સ્ક્રીન ઉપર ધ્યાન કરતા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અંગ્રેજીમાં કેવું હોય તો સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. હવે તમને એમ થાય કે અહીંયા એસ કી એસ પ્રત્યે કેમ ના લગાડ્યો? હવે એનું રીઝન હવે તમને આપી છે, યાદ રાખજો. તો ડુ ની પાછળ ઈએસ પ્રત્યય લગાવો તો ડઝ થઈ જાય. જે અગાઉ મેં તમને એસ કી એસ પ્રત્યય લગાડી બતાવ્યો. ડીઓ તો છેલ્લો અક્ષર ઓ આવતો હોય તો એની પાછળ ઈએસ પ્રત્યય લગાવવા પડે. તો ડુ નું શું કરી દીધું? ડઝ. તો એકવાર ઈએસ પ્રત્યય લગાવ્યા બાદ ફરી ઈએસ પ્રત્યય લગાવવાની કોઈ જરૂર નથી, આપ જાણો જ છો. એટલા માટે અહીંયા ડઝ આવે ત્યાં હંમેશા ક્રિયાપદ એકલું આવે, ઈએસ પ્રત્યય ના આવે. એટલે આટલું યાદ રાખજો ખાસ. ફરી એકવાર તેમ છતાં એની વાક્ય રચના, નકારની વાક્ય રચના કરતા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ગુજરાતીમાં કરતા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અને શબ્દો. ટૂંકું કેવું હોય તો ડુ ડઝ નોટ યાદ રાખો ખાલી. ડુ ડઝ નોટ. I do not take tea. He does not take tea. I do not drive a car. He does not drive a car. I do not sing a song. She does not sing a song. Okay? I do not eat an apple. They do not eat an apple. આમાં કોઈ ફેરફાર બંનેમાં eat આવશે, કારણ કે પહેલો I માં એ પ્રથમ પુરુષ એકવચન છે, they માં ત્રીજો પુરુષ બહુવચન છે. આવી ગયો ખ્યાલ? તો ફરી એકવાર કરતા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. એક્ઝામ્પલ છે. પહેલા એનો અર્થ ખાસ. કરતા તે ક્રિયા કરતો નથી. યાદ રાખ. પહેલામાં શું હતું? હકારમાં શું હતું? જો આપની અત્યારે જો સ્ક્રીન ઉપર કરતા તે ક્રિયા કરે છે, નકાર આવે ત્યારે એવો કરતા તે ક્રિયા કરતો નથી. I do not drive a car. I do not sing a song. I do not eat an apple. I do not draw a picture. I do not take tea. તમે ચા ના પીતા હોય તો તમને કોઈ પૂછે ચા, તો તમે કહી શકો I don't take tea. Do not નું શોર્ટ ફોર્મ ડોન્ટ થાય, જે થોડીક વાર એની કહું તમે. I don't take tea. Do not take tea. તો નકારની અંદર do does નો નોટ મૂકવું પડે. Do not અથવા does not. Do કોની સાથે? I do, we do, you do, they do. I do, we do, you do, they do. અને he does, she does અને it does. આવી ગયા? આ થયું નકાર. એક્ઝામ્પલ છે. ક્રિસ does not play cricket every day. ક્રિસ દરરોજ ક્રિકેટ રમતો નથી. તો આ થયો નકાર. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની વાત કરીએ તો પ્રશ્નાર્થમાં પણ ડુ ડઝ તમે જોઈ શકો. ડુ ડઝ ને આપણે ક્યાં લેવાનું છે? ડુ ડઝ ને આપણે શરૂઆતમાં લેવાનું છે. કેપિટલ અક્ષરો થઈ જશે બંને. ડુ આવે તો ડી કેપિટલ, ડઝ આવે તો ડી કેપિટલ. તો ડુ ડઝ ની સાથે હંમેશા કરતા મૂકવાનું છે. તો ડુ ડઝ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલવાનું નથી. ફરી એકવાર ડુ ડઝ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને પ્લસ ક્વેશ્ચન માર્ક જે આપ જોઈ શકો. તો અહીંયા આનો અર્થ શું થાય? પહેલાનો અર્થ શું થતો? હકારનો. કરતા તે ક્રિયા કરે છે હતું ને? તો આમાં શું થાય? શું કરતા તે ક્રિયા કરે છે? આગળ શું લગાવી દેવાનો? અને ભાવ લાવવાનો પ્રશ્ન પૂછવાનો કે શું કરતા તે ક્રિયા કરે છે? ડુ હી ઇટ્સ એન એપલ? સોરી, અહીંયા ડઝ આવશે. ડઝ હી ઈટ એન એપલ? આવી ગયો ખ્યાલ? એકવાર ફરી કહીશ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની વાત કરું મિત્રો, તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નું એટલે એનો મતલબ થાય પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય ડુ ડઝ સિવાય પણ ના બને, પણ ડુ અને ડઝ ને શરૂઆતમાં લેવામાં આવે છે. એમાં ડી કેપિટલ છે બંનેમાં, કારણ કે શરૂઆતમાં આવશે તો ડુ માં ડી કેપિટલ, ડઝ માં ડી કેપિટલ. તો ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલવાનું નથી મિત્રો. આ ખાસ સમજો. ઓકે? તો એનો અર્થ શું થાય? શું કરતા તે ક્રિયા કરે છે? આના આગળ શું હતું? કરતા તે ક્રિયા કરે છે, કરતા તે ક્રિયા કરતો નથી. અહીંયા શું કરતા તે ક્રિયા કરે છે? ડઝ ક્રિસ પ્લે ક્રિકેટ એવરી ડે? શું ક્રિસ દરરોજ ક્રિકેટ રમે છે? હવે હું તમને આ ખાસ કહી, ડુ ડઝ તમે જ્યારે વાપરતા પ્રશ્નાર્થમાં ત્યારે ભાવ લાવવાનો છે. પ્રશ્નાર્થનો ભાવ લાવવાનો છે. જ્યારે બોલતા હોય ત્યારે બોલવાની જરૂર નથી કે ડઝ ક્રિસ પ્લે ક્રિકેટ એવરી ડે ક્વેશ્ચન માર્ક. આવું જરૂરી નથી, પણ તમે પ્રશ્ન એ રીતે પૂછો કે સામેવાળાને ખબર પડી જાય. જો કે ડુ ડઝ શરૂઆતમાં એટલે પ્રશ્નનો જ ભાવ હોય, પણ એ બોલવાનો ભાવ પણ લાવો. ડુ યુ પ્લે ક્રિકેટ? ડુ યુ પ્લે ક્રિકેટ? આવો ભાવ. ડુ યુ પ્લે ક્રિકેટ? ડુ યુ ઈટ એન એપલ? ડુ યુ ડ્રાઈવ અ કાર? ડુ યુ સિંગ અ સોંગ?
એવો ભાવ લાવવાનો છે કે સામેવાળા પછી તમે એમ બોલો કે ડુ યુ પ્લે ક્રિકેટ, તો સામેનો માણસ ત્યાંથી જતો રહેશે. ડુ યુ પ્લે ક્રિકેટ એવો ભાવ લાવવાનો. ડુ યુ સિંગ અ સોંગ, ડુ યુ ડ્રાઈવ અ કાર, ડુ યુ વર્શિપ ધ ગોડ, પાછા ક્વેશ્ચન માર્ક આવી જશે. તમે ભાવ લાવો એટલે ઓકે, બોલવાની વાત કરો, બાકી લખવામાં ક્વેશ્ચન માર્ક કરવાનું છે. તો ફરી વાર તો ડુ ડઝ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અધર વર્ડ ને પ્લસ ક્વેશ્ચન માર્ક જે આપણી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અર્થ શું કરતા તે ક્રિયા કરે છે. ઉદાહરણ ડઝ ક્રિસ પ્લે ક્રિકેટ એવરી ડે, અને ગુજરાતી થાય શું ક્રિસ દરરોજ ક્રિકેટ રમે છે. તો હકાર વાક્ય રચના કરતા પ્લસ V1 પ્લસ SKES પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. નકાર વાક્ય રચના કરતા પ્લસ ડુડસ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પ્રશ્નાર્થ વાક્ય રચના ડુડસ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો, અને ક્વેશ્ચન માર્ક મૂકવાનું બોલવાનું નથી મિત્રો. તો આ થઈ હકાર, નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના. હવે છેલ્લી બે વાક્ય રચનાઓ છે WH વર્ડની વાક્ય રચના છે અને હુ. તો તમને એમ થાય કે હુ પણ WH માં જ આવે. યસ, તમે ખોટા નથી, સાચા જ છો. પણ અહીંયા હુ ની વાક્ય રચના આપણે અલગથી લખી છે કારણ કે એની અલગ જ છે. તો પહેલું WH અને હાઉ વાળા બધા શબ્દો, હાઉ મચ, હાઉ મેની, હાઉ ફાર, હાઉ ડીપ, હાઉ લોંગ, આ બધા હાઉ થી શરૂ થતા બધા શબ્દો. તો જો WH માં કયા કયા આપ જાણો છો? વોટ, વેન, વાય, વિચ, હુમ, હુઝ, હાઉ, હાઉ મેની, હાઉ ફાર, હાઉ લોંગ, હાઉ ડીપ, આ બધા શબ્દો. તો એ જે WH વર્ડની વાક્ય રચનાની વાત કરીએ તો એની વાક્ય રચના અને પ્રશ્નાર્થની વાક્ય રચના, ઇન્ટ્રોગેટિવની વાક્ય રચના સરખી છે. ઇન્ટ્રોગેટિવની વાક્ય રચના શું હતી આપ જાણો છો? ડુડસ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. યાદ છે? એની આગળ માત્ર WH વર્ડ લગાવી દેવાનો જે આપની સ્ક્રીન ઉપર જોઈ શકો. તો WH વર્ડ, તો એ WH અને મેં હાઉ બંને લખેલા છે કારણ કે હાઉ પણ WH માં જ લેવામાં આવે છે. તો જો WH અને હાઉ વર્ડ્સ પછી આપણે ઇન્ટ્રોગેટિવની વાક્ય રચના ડુડસ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અને શબ્દનો ક્વેશ્ચન માર્ક આપની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. ઉદાહરણ છે એનું વેન ડઝ ક્રિસ પ્લે ક્રિકેટ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે વેન એટલે ક્યારે. અહીંયા વેન લગાવ્યું એટલે જવાબ તમને સમયમાં મળશે. અહીંયા મેં પાછળ એક્ઝામ્પલમાં એવરીડે નથી લખ્યું. આપ જોઈ શકો આપની સ્લાઇડ ઉપર, તમારી સ્ક્રીન ઉપર મેં તે એવરીડે નથી લખ્યું. એવરીડે લખું તો વેન ના મુકાય. વેન થી પૂછવાથી મને શું જવાબ મળશે? તમે આ જ એક્ઝામ્પલમાં વેન ડઝ ક્રિસ પ્લે ક્રિકેટ, તો જવાબ શું આવશે? ક્રિસ પ્લેઝ ક્રિકેટ એવરી ડે. ક્યારે રમે છે? તો દરરોજ રમે છે. અથવા ક્રિસ પ્લેઝ ક્રિકેટ ઇન ધ મોર્નિંગ, ક્રિસ પ્લેઝ ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. જ્યારે રમતો હોય ત્યારે સમય મળે વેનથી પૂછવાથી. ઓકે, તો એની વાક્યતા ફરી વાર જે સ્ક્રીન ઉપર WH અને હાઉ વર્ડ અને ડુડસ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક તો આવશે જ કારણ કે આપણે પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના છે WH વર્ડ. ઓકે, વેન ડઝ ક્રિસ પ્લે ક્રિકેટ, ક્રિસ ક્યારે ક્રિકેટ રમે છે. અને હવે હુ વર્ડની વાત કરીએ. હુ વર્ડની અંદર કરતા નહીં આવે વાક્ય રચનામાં. કેમ? હુ વર્ડની વાક્ય રચનામાં કરતા નહીં આવે મિત્રો, કારણ કે હુ પૂછવાથી આપણને કરતા મળે. જ્યારે હુ થી પૂછો ત્યારે જ આપણને કરતા મળે. તો ત્યાં તમે નહીં મૂકી શકો કરતા. તો હુ પ્લેઝ ક્રિકેટ એવરી ડે, અહીંયા એવરી ડે આવશે કારણ કે અહીંયા આપણે વ્યક્તિથી પૂછવાનું છે. વ્યક્તિ કોણ રમે છે એમ. હુ પ્લેઝ ક્રિકેટ એવરી ડે. વાક્ય રચના સમજી લો તમે. હુ પહેલું તો આવશે હુ વર્ડ, પછી અહીં કરતા નહીં આવે. મગજમાં ઉતાર લેજો. હુ થી બનતી વાક્ય રચનામાં કરતા નથી આપ જોઈ શકો. હુ પ્લસ V1 પ્લસ SKES, અહીંયા SKES આવશે. કારણ એક જ છે કે તમારે ત્યાં SKES મૂકવાનું છે. ઓકે, પણ ક્યારે કે જ્યારે તમે જવાબ આપો ત્યારે. ઓકે, જેમ કે હું કહું તમને, તમે મને પૂછો હું પ્લેઝ ક્રિકેટ કોણ રમે છે, તો તમે કહી શકો કે ક્રિસ પ્લેઝ ક્રિકેટ. ક્રિસ ક્રિકેટ રમે છે. તો ફરી વાર હુ પ્લસ V1 કૌંસમાં SKES અને પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો જે આપણને ખબર જ છે. ક્રિયા કોણ કરે છે? તો હુ પ્લેઝ ક્રિકેટ એવરી ડે, એવરી મોર્નિંગ, એવરી ઇવનિંગ, જે લખો એ તમે. તો દરરોજ ક્રિકેટ કોણ રમે છે એ આપણું હુ વર્ડની. અને છેલ્લો ટોપિક આપણો આ ટેન્સનો ક્વેશ્ચન, પ્રશ્નની વાત કરીએ આપણે તો અહીંયા પ્રશ્નો કઈ રીતે પૂછાય? તો ટૂંકો હકાર ને ટૂંકો નકાર. એક્ઝામ્પલની વાત કરીએ તો ડઝ ક્રિસ પ્લે ક્રિકેટ એવરી ડે. જો ક્રિસ રમતો હોય તો તમે કહી શકો યસ હી
હી ડઝ ટૂંકો હકાર કહું છું મિત્રો, જે ટૂંકો હકાર આપની સ્ક્રીન ઉપર જોઈ શકો, યસ હી ડઝ, અને ના કેવું હોય તો નો હી ડઝ નોટ, અને કૌંસમાં મેં લખ્યું છે હી ડઝન્ટ, ડઝ નોટ નું થઈ જાય ટૂંકું રૂપ ડઝન્ટ. હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછું, એના જવાબ તમે પણ મનમાં આપશો મિત્રો. ડુ યુ ડ્રાઈવ અ કાર? શું તમે ગાડી ચલાવો છો? જો ચલાવતા હોય તો યસ આઈ ડ્રાઈવ અ કાર, ફટાક દઈ. ડુ યુ ડ્રાઈવ અ કાર? યસ આઈ ડ્રાઈવ અ કાર. ના, જો ના ચલાવતા હોય તો નો આઈ ડોન્ટ ડ્રાઈવ અ કાર. કારણ કે હું તમને યુ થી પ્રશ્ન પૂછું તો તમારે આઈ થી જવાબ આપવો પડશે. ડુ યુ સ્પીક એન ઇંગ્લિશ? યસ આઈ સ્પીક એન ઇંગ્લિશ, નો આઈ ડોન્ટ સ્પીક એન ઇંગ્લિશ. ડુ યુ ડ્રિંક ટી અથવા ડુ યુ ટેક ટી? તો યસ આઈ ટેક ટી, નો આઈ ડોન્ટ ટેક ટી. ડુ યુ સિંગ અ સોંગ? યસ આઈ સિંગ અ સોંગ, નો આઈ ડોન્ટ સિંગ અ સોંગ. ડોન્ટ આવશે અહીંયા કારણ કે તમે જવાબ આઈ થી આપો છો. હી થી જવાબ આપવો હોય તો હી ડઝન્ટ સિંગ અ સોંગ, અને ટૂંકું કેવું હોય તો નો હી ડઝન્ટ. ટૂંકું હકાર યસ હી ડઝ, ટૂંકું નકાર નો હી ડઝન્ટ. આવી ગયો ખ્યાલ? તો આ થયો આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મિત્રો. ક્રમબદ્ધ હું વાત કરીશ ફરી એકવાર. પહેલા ઉપયોગ ભણી ગયા એના, એ પછી ઓળખવાની રીત, એ પછી વાત કરીએ આપણે કોની, તો એ પછી વાત કરીએ એસકેએસ પ્રત્યય લગાવવાની, એ પછી વાત કરીએ આપણે હકાર વાક્ય અફર્મેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય નેગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ને ત્યારબાદ WH વર્ડની વાક્ય રચના અને હુ વર્ડની વાક્ય રચના, અને ત્યારબાદ છેલ્લે ક્વેશ્ચન પ્રશ્ન, ટૂંકો હકાર અને ટૂંકો નકાર. તો આ થયો આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આશા રાખું કે આપણને આ કાળ બહુ સારી રીતે ખબર પડી ગઈ હશે. આ વિડીયો મારો વારંવાર જોજો, એટલે આ કાળમાં કોઈ પણ તકલીફ હોય તો એ તમારી તકલીફ દૂર થઈ જશે. તો ઓકે, હવે બીજા કાળમાં આપણે નેક્સ્ટ મળીશું. ત્યાં સુધી મિત્રો ગુડ બાય, આવજો, કીપ સ્માઇલિંગ.